ઘોઘા તાલુકામાં નાની રકમ મોટો ગુનો ₹55 માટે સરકારી નોકરી દાવ પર કર્મચારી એસીબીના જાળમાં ભાવનગરના ઘોઘા તાલુકામાં ₹55ની લાંચની રકમ લેતા કર્મચારી રંગે હાથ એસીબીના હાથે ઝડપાઈ ગયેલ ઘોઘા તાલુકાના હાથબ ગ્રામ પંચાયતમાં વીસીઈ તરીકે ફરજ બજાવતા દીપકભાઈ બારૈયાએ મેરિટ સર્ટિફિકેટ કાઢી આપવા માટે પ્રથમ ₹200ની લાંચની માંગણી કરી હતી, જેથી અરજદાર સાથે રકઝક બાદ અંતે ₹70 લેવાનું નક્કી થયું હતું, જેથી નારાજ ફરિયાદીએ એસીબી ભાવનગરમાં ફરિયાદ કરી હતી, જેને પગલે છટકું ગોઠવ્યું હતું, જેથી કર્મચારીએ ₹15ની પહોંચ ફાડી હતી અને ₹55 લાંચ કરી કે ખિસ્સામાં મૂક્યા હતા, જેથી તેને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આજકાલ અમુક સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચારમાં પરિવર્તિત થયો છે અને લાંચની રકમ લેવામાં આવી રહી છે. આભ ફાટ્યું હોય ત્યારે થીગડું ક્યાં દેવું તેવા સવાલો ઉઠી રહ્યા છે. આમ ₹55ની લાંચની રકમ માટે પોતાની નોકરી દાવ પર લગાવી. રિપોર્ટર ફિરોઝ મલિક, ભાવનગર.